કાર્બનિક સંયોજન આ ચેપ્ટરમાં તમારે બહુ જ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ ચેપ્ટરનો ઉપયોગ તમને ધોરણ 12ની અંદર પણ થવાનો છે. એવું કહેવાય છે કે મેક્ઝિમમ સંયોજનો કાર્બનિક સંયોજનો છે. આપણે પહેલાં વાત કરીએ કે કાર્બનિક સંયોજનમાં અને અકાર્બનિક સંયોજન વચ્ચે ડિફરન્સ શું હોય. તો રસાયણ વિજ્ઞાનના મુખ્ય બે પ્રકાર છે, એક કાર્બનિક સંયોજન અને બીજું અકાર્બનિક સંયોજન. અકાર્બનિકમાં કોણ આવે એની થોડીક વાતો કરીએ એટલે તમને આપોઆપ આ સમજાઈ જશે. બધા ધાતુઓ આવે, સોડિયમ, મેગ્નેશિયમ, એમના સંયોજનો આવે, મીઠું, સલ્ફ્યુરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, બધા સંયોજનો આની અંદર આવશે. હવે આને અલગ યાદ ન કરવાના હોય, કાર્બનિક સંયોજનો આપણે યાદ રાખો એટલે એના સિવાયના બધા અકાર્બનિક આવે. કાર્બનિકમાં આવે મિથેન, ઇથેન, પ્રોપેન, પછી ગ્લુકોઝ, સુક્રોઝ, શર્કરા એટલે કે ખાંડ, ડીએનએ, આરએનએ, પ્રોટીન, ઘણા બધા સંયોજનો. પછી જોઈએ તો પ્લાસ્ટિક, રબર, કચકડા, લાકડાની અંદર જે સેલ્યુલોઝ, એ બધાનો સમાવેશ કાર્બનિક સંયોજનમાં થાય છે. જૂની એવી માન્યતા હતી કે કાર્બનિક સંયોજનો કુદરતમાંથી ઉત્પન્ન થાય છે, જે માનવ સર્જિત નથી, માનવ દ્વારા ઉત્પન્ન થઈ શકતો નથી. એક્ઝામ્પલ આપું તો શર્કરા વનસ્પતિમાં જ ઉત્પન્ન થાય. આપણી બોડીમાં પણ ડીએનએ, પ્રોટીન એ બધા કુદરતી રીતે ઉત્પન્ન થતા હતા એવી માન્યતા હતી. જૂની માન્યતા પ્રમાણે એવું કહે છે આ જે બને છે એ મોટા ભાગે અકાર્બનિકમાંથી જ બને છે. સમજી લેજો, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, પેલી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા યાદ કરો. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ગ્લુકોઝ બનાવે છે. તો એ માન્યતા એવી હતી કે કુદરત દ્વારા જ અકાર્બનિકમાંથી કાર્બનિક સંયોજનો બને છે. પણ એ માન્યતા કોને ખોટી પાડી? એફ વોલરે ખોટી પાડી. એફ વોલરે સૌ પ્રથમ એફ વોલરે અકાર્બનિકમાંથી કાર્બનિક સંયોજન બનાવ્યો. આ કાર્બનિક છે જેને યુરિયા કહીશું. આ અકાર્બનિક છે એમોનિયમ સાયનેટ. એમોનિયમ સાયનેટ. તો સૌ પ્રથમ અકાર્બનિકમાંથી કાર્બનિક સંયોજન એ એફ વોલરે બનાવ્યો. ત્યારબાદ એવું થયું કે નવા સંશોધનો પાછળ નવા વૈજ્ઞાનિકોને હવે એવું થયું કે જો એક બનતું હશે આવો તો આવા બીજા સંયોજનો પણ આપણે બનાવી શકીશું. માટે બધા વૈજ્ઞાનિકોએ દોડ મૂકી અકાર્બનિકમાંથી કાર્બનિક સંયોજનો બનાવવા માટે. આજે એવું કહે છે કે 95% કાર્બનિક સંયોજનો એ માનવ સર્જિત છે.
એટલે કાર્બનિક સંયોજનનું મહત્ત્વ વધારે છે. કાર્બનિક સંયોજન એટલું બધું મહત્ત્વ છે કે દવાઓ, ડ્રગ્સની અંદર, તમારા બોડીની અંદર, વ્યવહારમાં, ઉપયોગિતામાં કાર્બનિક સંયોજન ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. તો કાર્બનિક સંયોજનોનો મતલબ શું કે જે કાર્બન અને હાઇડ્રોજનના બનેલા હોય એને મોટા ભાગે કાર્બનિક સંયોજનો કહે છે. પણ તો આપણે કાર્બનિક સંયોજન ભણતા પહેલાં કાર્બનની વાત કરીશું. તો એનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના 2 4, તો બાહ્યતમ કક્ષામાં 4 હોય. એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2px1, 2py1 છે. પણ કાર્બન હંમેશા કઈ અવસ્થામાં રહે? ઉત્તેજિત અવસ્થામાં. એટલે કે અહીંથી ઇલેક્ટ્રોન કૂદીને 2pzમાં થાય. 1s2, 2s1, 2px1, 2py1 અને 2pz1. આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 4 ઇલેક્ટ્રોન રહ્યા. હવે એને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો કાં તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે અથવા 4 ઇલેક્ટ્રોનની આપ-લે કરવી પડે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, કાર્બનિક સંયોજનમાં હંમેશા સહસંયોજક બંધ જોવા મળશે. કારણ કે આયનિક બંધ બનતો નથી. હવે આયનિક બંધ કેમ નથી બનતો? તો એનું કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. જો 4 ઇલેક્ટ્રોન આપે તો 4+ થાય, અષ્ટક રચના પૂર્ણ થશે 2. કાં તો 4 ઇલેક્ટ્રોન લેશે તો -4 બનશે, અષ્ટક રચના પૂર્ણ થશે 8. પણ કહે છે કે કાર્બન 4 ઇલેક્ટ્રોન આપી પણ શકતો નથી, 4 ઇલેક્ટ્રોન લઈ પણ શકતો નથી. કારણ કે ઇલેક્ટ્રોન આપવા અને લેવા માટે એટલી ઉર્જા એ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે કે જો ઇલેક્ટ્રોનની આપ-લે ન કરી શકે તો આયનિક બંધ બનાવી શકે નહીં. તો હંમેશા કયો બંધ બનાવશે? સહસંયોજક બંધ બનાવશે. એટલે કે કાર્બનિક સંયોજનમાં મોટા ભાગે સહસંયોજક બંધ જોવા મળે છે. આ ઉપરાંત જો તમને યાદ હોય તો આગળ પણ ચર્ચા કરી ગયા તે પ્રમાણે આની અંદર sp3 સંકરણ, sp2 સંકરણ, sp સંકરણ ભણી ગયા. sp3 એટલે સિંગલ બંધ જ હોય બધા, sp2 એટલે દ્વિબંધ હોય, sp એટલે ત્રિબંધ હોય. તો આના પરથી એટલી ખબર પડી, આ સિંગલ બંધ એટલે આપણે એને આલ્કેન કહીશું, એની ચર્ચા હમણાં કરીએ છીએ. દ્વિબંધ એટલે આલ્કીન કહીશું અને ત્રિબંધ એટલે આલ્કાઇન કહીશું. હવે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એનો મતલબ શું થયો? કે એ 4 બંધ બનાવે. કાર્બન 4 બંધ બનાવે જ, એ 4 બંધ હોવા જોઈએ. તો એ તમારે જોવાનું કે 4 બંધ કેવી રીતે ગોઠવવાના છે. એટલે તમારે થોડું ધ્યાન રાખવાનું છે અને તમારે સમજવાનું છે. હવે આપણે વાત કરવાની છે કે કાર્બનિક સંયોજનોનું IUPAC નામકરણ. કાર્બનિક સંયોજનોના IUPAC નામકરણ. તો એ જો તમે એમ કહો કે વિડીયો જોવાથી મને IUPAC નામકરણ આવડી જશે, તો નહીં. વિડીયો જોવાથી તમને નામકરણમાં સમજ પડશે, પણ તમારે એની પ્રેક્ટિસ કરવી પડે. એટલે શું કરવું પડે કે 1 મિનિટનો વિડીયો જુઓ, પછી સ્ટોપ કરો, પછી જે જોયું એ લખો,
ફરી 2 મિનિટનો વિડીયો જુઓ, જે જોયું એ વિચારો, સમજો અને ફરી લખો. તો આ રીતે તમે પ્રેક્ટિસ કરશો તો કોઈ જ તકલીફ પડવાની નથી આઈપીએસસી નામકરણમાં, અને આ દરેક જગ્યાએ તમારે આવશે. એટલે મિત્રો ખાસ, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો. હજુ પણ કહું છું તમને કે આને લખીને પ્રેક્ટિસ કરજો તો તમને વધારે સરળતાથી તમે એને સમજી શકશો. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. તો આપણે સરળતાથી પ્રેક્ટિસ કરીશું. તો કાર્બનિક સંયોજનોના મુખ્ય 2 પ્રકાર છે. એક સંતૃપ્ત અને બીજો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત એટલે કાર્બન બધા સિંગલ બંધથી જોડાયેલા હોય. એમાં આવશે આલ્કેન અથવા સાયક્લોઆલ્કેન, ચક્રીય આલ્કેન. અસંતૃપ્તની વાત કરીએ તો એના પ્રકાર પડશે આલ્કીન, આલ્કાઇન અને ત્રીજું છે એરિન. એરિનની અત્યારે ચર્ચા નથી કરતા, આપણે આ 3ની વાત કરીશું. આલ્કેન એટલે સિંગલ બંધ, આલ્કીન એટલે દ્વિબંધવાળા હોય, આલ્કાઇન એટલે ત્રિબંધવાળા હોય. અહીંયા ઇન પ્રત્યય લાગે, અહીંયા આઈન પ્રત્યય લાગે. જો અહીંયા કાર્બન કરતાં હાઇડ્રોજનની સંખ્યા ડબલ કરતાં 2 વધારે હોય, અહીંયા ડબલ હોય, અને આમાં ડબલ કરતાં 2 ઓછા હોય. હવે ઉદાહરણ સાથે સમજીશું એટલે વધારે ખ્યાલ આવશે. તો વાત કરીએ, પહેલો 1 કાર્બન, તો હાઇડ્રોજન કેટલા થશે? તો ડબલ કરતાં 2 વધારે તો 4. 2 કાર્બન હોય તો ડબલ કરતાં 2 વધારે 6, 8, ડબલ કરતાં 2 વધારે તો કઈ રીતે આવશે? ચલો જોઈએ. 1 કાર્બન હોય એને આપણે શું કહીશું? મિથેન. 2 કાર્બન હોય એને ઇથેન. 3 કાર્બન પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. તો ફરીથી મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. આવું 5 વાર બોલો ને યાદ કરો, અને ફરીથી બોલો તો યાદ રહેશે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. 6 કાર્બન હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન. એટલે આ 3 યાદ: હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન. નોનેન અને ડેકેન. તો તમે 10 વાર બોલી જાઓ મનમાં, અને ફરીથી 5 વાર લખી જાઓ તો જ યાદ રહે. 11 લખવું હોય તો અનડેકેન. 12 કાર્બન હોય તો ડોડેકેન. 13 કાર્બન હોય ટ્રાઇડેકેન.
ટેટ્રાડેકેન, પેન્ટાડેકેન, 15 હોય તો પેન્ટાડેકેન, હેક્ઝાડેકેન, હેપ્ટાડેકેન, ઓક્ટાડેકેન, નોનાડેકેન. એટલે ફરીથી અનડેકેન, ડોડેકેન, ટ્રાઇડેકેન, ટેટ્રાડેકેન, પેન્ટાડેકેન. તો આ રીતે યાદ કરીશું. એટલે યાદ કરીને આટલું ફરી લખવું પડે તમારે. હવે આપણે જોઈશું આલ્કિનમાં દ્વિબંધ હોય તો દ્વિબંધ બનવા માટે 2 કાર્બન મિનિમમ જોઈએ. એક કાર્બનથી દ્વિબંધ શક્ય નથી. એટલે આલ્કિન ક્યાંથી સ્ટાર્ટ થશે? 2 કાર્બનથી. પણ કાર્બન કરતાં હાઇડ્રોજન કેવા? ડબલ. કાર્બન કરતાં હાઇડ્રોજન ડબલ હોય. તો ચલો આને નામ શું આપીશું? ઇન લગાડવાનું. ઇન. ઇથેનને ઇન લગાડો તો ઇથિન, પ્રોપીન, બ્યુટીન, 5 હોય તો પેન્ટેનને પેન્ટીન, હેક્ઝેનને હેક્ઝીન, હેપ્ટીન, ઓક્ટીન, નોનિન, ડેકીન, અનડેકીન, ડોડેકીન, ટ્રાઇડેકીન. એ રીતે તમારે ધ્યાનમાં લેવાનું છે. હેપ્ટેનમાં ઇન લગાડો તો હેપ્ટીન. ચલો એ જ રીતે અહીંયા કાર્બન કરતાં હાઇડ્રોજન ડબલ કરતાં 2 ઓછા. 3 દુ 6, 2 ઓછા 4, 4 દુ 8, ડબલ કરતાં 2 ઓછા. તો અહીંયા આઈન લાગશે. ઇથેન, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન. એ રીતે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્ઝાઇન, હેપ્ટાઇન, ઓક્ટાઇન, નોનાઇન, ડેકાઇન, અનડેકાઇન. તો આ રીતે તમારે પહેલાં આટલું યાદ કરવું પડે. ત્યારબાદ એનું જે મેઇન આઈયુપીએસસી નામકરણ છે એ સ્ટાર્ટ થશે. તો કઈ રીતે આવશે એની હું થોડીક વાત કરી લઉં હવે. તો આપણે આલ્કિનથી સ્ટાર્ટ કરીશું. આલ્કિનમાં sp2 સંકરણ હોય અને પ્રત્યય ઇન લાગે. જો આ 2 કાર્બન વાળો થયો. આ 3 કાર્બન વાળો આલ્કિન થયો. આ 4 કાર્બન વાળા આલ્કિનમાં 2 પ્રકારે શક્ય છે બંધ. દ્વિબંધ પહેલા કાર્બન ઉપર પણ આવે અને બીજા કાર્બન ઉપર પણ આવે. તો જોઈએ હવે. તો આને 2 કાર્બન હોય, 2 કાર્બન એટલે ઇથેન. ઇથેને ઇન લગાડો તો ઇથિન. પ્રોપ. જો હવે તમારે દ્વિબંધનો ક્રમ દર્શાવવાનો છે. આ દ્વિબંધ જો ક્રમ તમે આગળથી પણ આપી શકો, પાછળથી પણ આપી શકાય. જે બાજુ નજીક હોય દ્વિબંધ ત્યાંથી આપવાનો. અને જે પણ લખો એ શબ્દને તોડવાનો છે. પ્રોપેન તો પ્રોપ. 1 ઇન, 1 2 3 4. તો બ્યુટેનની બ્યુટ. દ્વિબંધ ક્યાં છે? 1 પર. બ્યુટ 1 ઇન.
ચલો અહીંયા ક્રમ આપો. તો શું થશે? બ્યુટ ટુ ઇન. હવે પ્રશ્ન એ છે કે 2 વાર દ્વિબંધ આવે તો શું કરવું અંદર? તો ડાય વત્તા ઇન. ડાય એટલે 2 ઇન, 2 ઇન, ડાય ઇન, તો એને ડાઇન લખીશું. 3 આવે તો ટ્રાય વત્તા ઇન, ટ્રાઇન લખીશું. જો કઈ રીતે? ચલો, દ્વિબંધ કઈ બાજુથી નજીક પડે છે? આગળથી કે પાછળથી? તો પાછળથી દ્વિબંધ નજીક છે. જુઓ, તો જે બાજુથી નજીક પડે એ બાજુથી ક્રમ આપવાનો. કેટલા ક્રમ થયા? 5. તો પેન્ટ. દ્વિબંધ ક્યાં છે? 1 ઉપર. બીજો દ્વિબંધ ક્યાં છે? 3 ઉપર. પેન્ટ 1 3. ડાઇન. પેન્ટ 1 3 ડાઇન. તમે 3 હોય તો પણ એ જ રીતે ધ્યાનમાં લઈશું નામકરણ. ચલો, ક્રમ અહીંથી આપો. 1 2 3 4 5 6 7. તો શું થશે? હેપ્ટ, હેપ્ટેન. પેલા યાદ કર્યા હોય તો 7 કાર્બન હોય તો એને હેપ્ટેન કહેવાય. એને હેપ્ટ, હેપ્ટ 1 ઉપર, 3 ઉપર અને 5 ઉપર. એટલે ક્યાં ક્યાં છે દર્શાવે આપણે? 1 3 5 પર. ટ્રાય ઇન. હવે ટ્રાઇન આ રીતે પણ લખાય. ટ્રાઇન આ રીતે પણ લખાય. આપણે આ વાત કરી. આલ્કીન માટે એ જ રીતે વાત કરીશું. આલ્કાઇનમાં બંનેમાં મોટો કોઈ જ ફેર નથી. પ્રત્યય લાગશે આઈન અને એસપી સંકરણ હોય. તો આલ્કાઇનની આપણે વાત કરીશું. કઈ રીતે આવશે એ જોઈએ. આલ્કાઇનમાં CH ટ્રિપલ બોન્ડ CH પેલા જેવું જ આવશે. હવે આપણે આગળ જોઈશું કઈ રીતે આવશે. તો 2 કાર્બન એટલે ઇથેન, તો ઇથા ઇન. 3 કાર્બન તો એને ક્રમ આપવાનો 1 2 3. પ્રોપ 1 આઇન. જો ઘણીવાર 1નો ઉલ્લેખ કરતા નથી, જ્યાં 1નો ઉલ્લેખ ના કરો તો શું થાય? પ્રોપાઇન. તો પ્રોપાઇન લખ્યું હોય એનો મતલબ શું? કે ત્રિબંધ પહેલા કાર્બન ઉપર છે. 1 2 3 4. તો બ્યુટ ટુ આઇન. અહીંયા 1 2 3 4. બ્યુટ 1 આઇન. 1 આઇન ના લખ્યો હોય, 1 ના પણ લખાય, મોટા ભાગે ઘણી જગ્યાએ 1 નથી પણ લખતા, તો બ્યુટાઇન.
ચલો અહીંયા ક્રમ આપો. આપણે આગળથી પણ આપી શકો, પાછળથી પણ આપી શકાય, બંને બાજુથી નજીક પડે છે. તો શું થશે? 5 કાર્બન. તો પેન્ટ એક 1 ઉપર છે અને બીજું 4 ઉપર છે. 1 4 2 છે. ટ્રાય ઇન. પેન્ટ 1 4 ટ્રાઇન. સોરી, ટ્રાઇન નહીં, ડાયા ઇન. જો ડાય વત્તા આઈન તો શું થાય? ડાય વત્તા આઈન એટલે ડાયાઈન. જો 3 હોય તો ટ્રાય વત્તા આઈન તો શું થાય? ટ્રાયા ઇન. જોઈ લે એક્ઝામ્પલ. One, 2, 3, 4, 5, 6. The eggs 1, 3, 5. કેટલા થયા? 3. ટ્રાય તો ટ્રાયા ઇન. ચલો, આટલું તો તમને લગભગ ખ્યાલ આવી ગયો હશે, ક્રમ કેવી રીતે આપવા અને નામ કેવી રીતે લખવા. પણ હવે તમને એવું થશે કે સર તમે અહીંયા એક હાઇડ્રોજન અહીંયા નથી લખ્યો, અહીંયા નથી લખ્યો, કોઈ જગ્યાએ 2 લખો છો, કોઈ જગ્યાએ 3 લખો છો. તો કેટલા હાઇડ્રોજન લખવા એનો આધાર એ આપણે સમજવાનો છે કે કોઈ પણ કાર્બન હોય એને 4 બંધ હોય. હવે જોઈએ તો આ કાર્બને કેટલા બંધ બનાવ્યા? આ 3 બંધ બનાવ્યા. તો હવે કેટલો બાકી રહ્યો? 1. તો જેટલો બાકી રહ્યા હોય એટલા હાઇડ્રોજન હોય. આને કેટલા બંધ બનાવ્યા? જો 1 2 3 4 બનાવ્યા. તો પછી હાઇડ્રોજન ત્યાં ન આવે. જો અહીંયા જુઓ, આ કાર્બને કેટલા બંધ બનાવ્યા? આ બાજુ 1. તો હવે કેટલા બાકી રહે એના જોડે? 3. તો 3 હાઇડ્રોજન આવે. એટલે જેટલા બંધ બનવાના બાકી હોય એટલા હાઇડ્રોજન હોય. આની વાત કરું તો કેટલા થયા? 1 2 3. આગળ પાછળ ઉપર નીચે બધા બંધ ગણાય. આગળ પાછળ ઉપર નીચે બધા જ બંધ ગણવાના છે. ઓકે, તમે જોઈ શકો છો. જો એટલે કે આની થોડીક વધારે વિસ્તૃત સમજૂતી લઈએ તો એના માટે ઉલટું જોઈશું. કઈ રીતે જવું છે? તો જોઈએ. હવે તમને એવું કે બ્યુટ 2 ઇન દોરો. તો જ્યારે પણ હવે ઉલટું દોરવાનું આવે તો બ્યુટ એટલે કાર્બન કેટલા થાય? 4. તો 4 કાર્બન દોરી દેવાના. પછી 1 2 3 4 ક્રમ આપી દેવાનો. 2 ઇન એટલે 2 ઉપર દ્વિબંધ હશે. ઇન એટલે દ્વિબંધ. ઇન એટલે દ્વિબંધ. તો 2 દ્વિબંધ આવે. હવે પૂરું થઈ ગયું. તો હાઇડ્રોજન ગોઠવો. આને કેટલા બંધ બનાવ્યા? 1. તો કેટલા બંધ બાકી રહ્યા? 3. તો 3 હાઇડ્રોજન. આને કેટલા બંધ બનાવ્યા? 1 2 3. 1 બાકી રહ્યો. આને કેટલા બનાવ્યા? 3. 1 બાકી રહ્યો. 3. તો બ્યુટ 2 ઇન. ચલો, ત્યારબાદ પેન્ટ 1 3 ડાઇન કે. તો પેન્ટ એટલે 5 કાર્બન. તમે ક્રમ આગળથી પણ આપી શકો, પાછળથી પણ આપી શકાય. 5 કાર્બન 5 કાર્બન લખીશું. 1 ઉપર દ્વિબંધ છે, 3 ઉપર દ્વિબંધ છે. ડાઇન એટલે 2 બંધ છે. તો 1 અને 3 પર છે. જુઓ તો 1 3 ડાઇન. પૂરું થયું. હવે હાઇડ્રોજન. ચલો, કાર્બન કેટલા બંધ બનાવે? 4. 4માંથી 2 બન્યા, 2 બાકી, તો 2 હાઇડ્રોજન આવે. આને 3 બનાવ્યા,
એક બાકી, આને 3 બનાવ્યા, એક બાકી. જો અને આ કાર્બને કેટલા બંધ બનાવ્યા? એક જ. તો કેટલા બાકી રહ્યા? 3. તો 3 હાઇડ્રોજન હોય. તો આ રીતે ઉલટું પણ તમને દોરતા આવડતું હોવું જોઈએ. હવે બ્યુટ 1 આયન કે આયન, તો પહેલાંના જેમ જ 4 કાર્બન લઈ લેશો, 1 ઉપર એટલે આ 1 લઈ લઈએ, 1 ઉપર આયન. આયન એટલે ત્રિબંધ હોય, એ યાદ રાખવું પડે. આયન એટલે ત્રિબંધ હોય. તો બ્યુટ 1 આયન થઈ ગયું. હવે હાઇડ્રોજન, તો આને કેટલા બંધ બનાવ્યા? 3. તો એક બાકી, અને 4 થઈ ગયા ને, 3 અને આ એક 4. આને કેટલા બનાવ્યા? આગળ પાછળ 2, તો 2 બાકી અને એક જ બનાવ્યો. તો હાઇડ્રોજન 3 મૂકીશું. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. પેન્ટ 1 3 આયન, સોરી ડાયાઇન હોય. તો ડાયનો મતલબ 3 દ્વિબંધ, સોરી 2 ત્રિબંધ હશે. તો પેન્ટેન એટલે 5 કાર્બન, 1 2 3 4 5. 1 ઉપર ત્રિબંધ અને 3 ઉપર ત્રિબંધ. હાઇડ્રોજન 1, આના પણ 4 થઈ ગયા, આના પણ 4 થયા, આના બાકી રહ્યા. તો આ રીતે પેન્ટ 1 3 ડાયન જોવા મળશે. હવે તમારે ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે. એટલે આ બધાની લખીને પ્રેક્ટિસ કરવી પડે. તમે કહો કે સરે લખ્યું, મેં વિડીયો જોયો, મને સમજ પડી ગઈ, તો યાદ થઈ ગયું, એવું નથી. ફરીથી પણ કહું છું, 2 5 મિનિટના વિડીયો જોતા જાઓ. એ 2-5 મિનિટના વિડીયોમાં જે હોય એમાં જાતે લખો, એનું નામકરણ પણ જાતે કરો. તો 2 મિનિટના વિડીયોમાં જોઈને તમારે આવું કરવું પડે. પણ જો આ બધી બાબતો તમે ધ્યાનમાં ન લો તો કોઈ કામ થવાનું નથી તમારું. અને આવું એકવાર નહીં, 2 થી 3 વાર પ્રેક્ટિસ કરવી પડશે વિડીયો જોઈને તમારે. તો તમારે એ સંયોજનોની ગ્રીપ તમને જોવા મળશે. હવે એક શબ્દ આવશે આઈયુપીએસસી નામકરણમાં પણ સાથે સાથે, ક્રિયાશીલ સમૂહ. ક્રિયાશીલ સમૂહ એટલે શું? તો યાદ રાખજો, ક્રિયાશીલ સમૂહ. તો આપણે દ્વિબંધ, આ ત્રિબંધ હતા, એ પણ ક્રિયાશીલ સમૂહ છે. પછી આપણે અહીંયા જોઈશું એક્સ એટલે હેલોજન, OH એટલે આલ્કોહોલ, આલ્ડીહાઇડ. તો આવા બધા જે છે એને પણ ક્રિયાશીલ સમૂહ કહેવાય. ક્રિયાશીલ સમૂહમાં 2 વસ્તુ હોય. એક પૂર્વક પ્રત્યય, પૂર્વક પણ લખાતો હોય, પ્રત્યય પણ લખાતો હોય. વાક્ય રચના ધ્યાન રાખજો. પૂર્વક એટલે નામની પહેલાં લખાય. હવે તમે કહેશો સર નામ એટલે કોણ? તો આપણે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન જે જોયા એને નામ કહેવાય. એની આગળ લખો એને પૂર્વક કહેવાય. એની પાછળ લખો ને એને પ્રત્યય કહેવાય. તો આપણે 2 વસ્તુ લાગશે. કેટલાકમાં પૂર્વક લગાડવામાં આવે છે, કેટલાકમાં પ્રત્યય લગાડવામાં આવે છે. હવે કોને પૂર્વક લાગે, કોને પ્રત્યય લાગે, એ જોવા માટે તમારે આ પેજની તૈયારી કરવાની છે અને આ સમજવાનું છે. આ પેજ સમજાઈ ગયું એટલે સમજી લેજો કે તમને આઈયુપીએસસી નામકરણ આવડી ગયા છે એવું માની શકાય. તો આપણે 1 બાય 1 લેતા જઈશું એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે. તો પહેલો લઈએ એક્સ. એક્સ એટલે એને હેલોજન કહેવાય. હેલોજન, એમાં હેલો પૂર્વક લાગે.
પૂર્વક એટલે નામની પહેલાં લાગે. હેલોજનમાં 4 ઘટકો હોય: ક્લોરીન, બ્રોમિન, ફ્લોરિન અને આયોડિન. 4 હોય. ક્લોરીન હોય તો ક્લોરો પ્રત્યય લાગે, બ્રોમિન હોય તો બ્રોમો પ્રત્યય લાગે, ફ્લોરિન હોય તો ફ્લોરો, અને આઈ એટલે આયોડિન કહેવાય. આયોડિન હોય તો આયોડો પ્રત્યય લાગશે. તો કઈ રીતે? તો તમારે હવે જોવાનું છે. અહીંયા મેં ક્લોરીનનું એક્ઝામ્પલ આપ્યું છે. ક્લોરીનની જગ્યાએ બ્રોમિન પણ આવે એવો કોઈ પ્રશ્ન નથી, ધ્યાન રાખજો. જુઓ, આ ક્લોરીન હોય તો ક્લોરો પણ ક્યાં લાગે? નામની પહેલાં. એક કાર્બન હોય તો એને શું કહીશું આપણે? મીથેન. આનું લખવું હોય તો શું થશે? 1 2 ક્લોરો. પણ આ ક્લોરો કયા કાર્બન ઉપર છે? તો 1 પર. તો 1 ક્લોરો, 2 કાર્બન થયા. 2 કાર્બન હોય તો આપણે એને શું કહીએ છીએ? ઇથેન. ચલો અહીંયા જોઈએ. તો અહીંયા ક્લોરીન છે પણ ક્યાં છે? એક પહેલા ઉપર છે, એક બીજા ઉપર છે. એક પહેલા ઉપર, એક બીજા ઉપર. પણ આવા કેટલા છે? 2 છે. તો એને ડાય ક્લોરો. 2 છે એટલે ડાયક્લોરો. પણ એ બંને ક્યાં છે? પહેલા બીજા ઉપર. અને કેટલા કાર્બન છે? 3. તો પ્રોપેન. તો પ્રોપેનના પહેલા લખાય. આમાં જાઓ, 1 2 3. તો 3 ક્લોરીન છે. જુઓ, ક્લોરીન ગમે ત્યાં ઉપર નીચે ગમે ત્યાં હોય. તો ક્લોરીન ક્યાં છે? આ 1 પર, આ પણ 1 પર, અને આ 2 પર. તો કેટલા ક્લોરીન થયા? 3. તો ટ્રાય ક્લોરો પ્રોપેન. તો આ રીતે હેલોજન માટે નામકરણ કરી શકાય. એટલે તમારે ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ એટલે થોડો વધારે ખ્યાલ આવશે. જોઈ શકો છો. હવે આપણે ક્રમ આગળથી પણ આપો, પાછળથી પણ આપો, કોમન છે, બંને બાજુથી નજીક થાય. શું થશે હવે? તો પેન્ટેન. જો અહીંયા નામ તોડવાના નથી. પેન્ટેન, પેન્ટ, બ્યુટ, હેક્સ એ તોડવાનું ક્યાં આવશે? દ્વિબંધ કે ત્રિબંધમાં આવશે. બીજે ક્યાંય તોડવાના નથી. ચલો, આ 3ને લખીશું પણ ક્યાં લખાય? નામની પહેલા. તો શું થશે? 2 4 એટલે ડાયક્લોરો. એટલે 2 ક્લોરીન છે 2 અને 4 પર. પછી 3 બ્રોમો પેન્ટેન. હજુ પણ આગળ આપણે નિયમો જોવાના છે. એ નિયમો અત્યારે નથી શીખ્યા આપણે, ખાલી પ્રેક્ટિસ કરીએ છીએ અત્યારે. હકીકતમાં નિયમ જોવા જાઓ તો ક્લોરીનનો સી આવે, બ્રોમિનનો બી આવે, બી એબીસીડીમાં પહેલો આવે. તો આ પહેલાં લખાય, એની પછી લખાય. એ બધા નિયમો અત્યારે ચર્ચા નથી કરતા. ઓનલી ફોર અત્યારે આપણે પ્રેક્ટિસ કરીશું કે કોને કઈ રીતે કહેવાય. ખાલી પછી એને જોવાનું છે. જો ફ્લોરિન હોય તો ફ્લોરો લગાડત, બ્રોમિન હોય તો બ્રોમો લાગે. ચલો, ખ્યાલ આવી ગયો. એ જ રીતે
NO2 હોય તો એને નાઇટ્રો લાગે. શું લાગે? નાઇટ્રો. હેલોજનની જેમ જ. બે નાઇટ્રો હોય તો ડાયનાઇટ્રો. એ પણ ક્યાં લાગશે? આ પૂર્વક છે. પૂર્વક હોય ક્યાં લાગે? નામની પહેલા લાગે. તો 1 2 3. તો 1 ઉપર 2 ઉપર ડાય એટલે કે બે, નાઇટ્રો તો બે નાઇટ્રો. કોના પર જોડાયા? તો પ્રોપેન. 3 કાર્બન એટલે પ્રોપેન સાથે જોડાયા. હવે નાઇટ્રો ક્લોરો બે ભેગા કરીએ આપણે તો બંનેનું નામકરણ કરવાનું. કોઈ ફેર પડતો નથી. 1 2 3 4. તો શું થશે? 2 નાઇટ્રો 3 ક્લોરો. 4 છે તો બ્યુટેન. એટલે અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે જાઓ તો ક્લોરો પહેલાં આવે, નાઇટ્રો પછી આવે. તમારે પહેલાં પ્રેક્ટિસ કરો અત્યારે, પછી એ તો તમને ખ્યાલ આવી જ જશે. જો બધા ભેગા લીધા આવે તો ક્રમ આગળથી આપીએ 1 2 3 4 5 6. એટલે અહીંયા આપણે જે જોઈએ છે વિધાઉટ નિયમ, એટલે ધ્યાન રાખવાનું. ચલો, અહીંયા 4 ક્રિયાશીલ સમૂહ થયા. આ 3 અને દ્વિબંધવાળો આવે. તો આ દ્વિબંધ હોય એ ક્યાં લાગે? તો નામની પાછળ લાગે. અને આ 3 ક્યાં લખાય? નામની પહેલા, કારણ કે પૂર્વક છે. અને અંગ્રેજી મૂળાક્ષરોને ધ્યાનમાં લેવો હોય તો 3 બ્રોમો, 4 ક્લોરો એટલે C, 5 નાઇટ્રો. 3 નામ આગળ થઈ ગયા. 6 તો હેગ્સ તોડ્યો મેં. કેમ? કારણ કે દ્વિબંધ છે. પણ ક્યાં છે દ્વિબંધ? 2 પર છે. અને 2 પર દ્વિબંધ છે તો એને હેગ્સ 2 ઇન કહેવાય. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. હજુ પણ તમને વધારે લઈએ આપણે, એટલે તમને વધારે ખ્યાલ આવે. ચલો જોઈએ હવે ક્રમ આપો. 1 2 3 4 5 6 7. તો તમે જોઈ શકો છો આની અંદર તો 1 2 3 એ નામની પહેલા લખાય. આ અને આ નામની પાછળ લખીશું. તો જોઈએ પહેલા તો ક્લોરીન પહેલા આવશે. 4 ઉપર છે, બીજો પણ 4 ઉપર, એટલે 2 વખત 4 4 4 4 ડાયક્લોરો, 5 નાઇટ્રો, હેપ્ટ, ટ્વિન, 2 આઈન આવે. ત્રિબંધ છે. 2 આઈન, 5 પર દ્વિબંધ, 5 ઈન. તો આ બધું લખીને પ્રેક્ટિસ કરવી પડે તો જ તમારે એને ગ્રીપ રહેશે, તો જ એને તમે સમજી શકશો, તો જ તમે એમનો વધુ ખ્યાલ પામી શકશો. હવે એ જ રીતે જેમ નાઇટ્રો આવે એમ SO3H પણ આવે. SO3H ને પૂર્વક લગાડવો હોય, પૂર્વક, તો સલ્ફો લગાડવાનો. પ્રત્યય લગાડવો હોય તો સલ્ફોનિક એસિડ લગાડવાનો.
તો આ ખાસ યાદ રાખજો, તમારે આને સમજવાનું છે અને ધ્યાન રાખવાનું છે. તો શું થશે? જો આગળ લગાડો તો 1 સલ્ફો ઇથેન, 1 સલ્ફો ઇથેન. પાછળ લગાડો, પ્રત્યયવાળું લગાડો તો ઇથેન 1 સલ્ફોનિક એસિડ. તો ધ્યાન રાખવાનું છે, કંઈ છે જ નહીં, પહેલાંની જેમ જ, પણ 2 આવે તો 2 ધ્યાનમાં રાખીને કરવાનું છે. 1 2 3 તો શું થશે? આ લગાડો તો 1 ઉપર 2 ઉપર 1 2 ડાય સલ્ફો પ્રોપેન, 1 2 ડાય સલ્ફો પ્રોપેન. તો આ રીતે તમે નામકરણ કરી શકાય. તો આટલા સુધી પહેલાં યાદ કરી લેજો: સલ્ફો, નાઇટ્રો, ક્લોરો એટલે કે હેલો. ઓકે, હવે આપણે ઉલટી પણ પ્રેક્ટિસ કરીએ થોડીક. બ્યુટેન 1,4 ડાયસલ્ફોનિક એસિડ. બ્યુટેન એટલે કેટલા કાર્બન? 4. 1 2 3 4 એટલે 1 ઉપર સલ્ફોનિક એસિડ એટલે SO3H, 4 ઉપર SO3H, ડાય છે એટલે 2 છે, 1 અને 4 ઉપર. ઓકે, હવે હાઇડ્રોજન ગોઠવો. 2 2 આને 2 બંધ બનાવ્યા તો હાઇડ્રોજન 2, આને 2 બંધ બનાવ્યા તો હાઇડ્રોજન બાકી 2 રહ્યા. ચલો, આટલું મોટું નામકરણ જોઈએ. કંઈ જ અઘરું નથી. તમને એવું લાગે કે થોડીક તકલીફ પડે છે, પણ બિલકુલ ન પડે. હેપ્ટેન, હેપ્ટેન એટલે 7, એ યાદ હોવા જોઈએ. હેપ્ટેન એટલે 7. ક્રમ આગળથી આપો કે પાછળથી આપો? પાછળથી આપો, વધારે અનુકૂળતા રહે. ચલો, 2 3 એટલે 2 પર બ્રોમિન, 3 પર બ્રોમિન, 4 પર નાઇટ્રો, નાઇટ્રો એટલે NO2, 5 પર સલ્ફો, સલ્ફો એટલે SO3H, અને 2 પર ઇન, ઇન એટલે દ્વિબંધ. થઈ ગયો. હવે હાઇડ્રોજન ગોઠવો તો અહીંયા હાઇડ્રોજન 3 કેવી રીતે આવ્યા? તો એક જ બંધ. અહીંયા 4 થઈ ગયા, અહીંયા 4 એટલે ન આવે હાઇડ્રોજન. 3 થયા, 1 હાઇડ્રોજન, 3 થયા, 1 હાઇડ્રોજન, 2 થયા, 2 હાઇડ્રોજન, 1 થયા, 3 હાઇડ્રોજન. ટોટલ 4 બંધ થવા જોઈએ. તો આ રીતે ઉલટું પણ તમને એની સમજ પડવી જોઈએ. આ પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કર્યા વગર તમને આની સમજ મેળવવી અઘરી છે. એટલે થોડી પ્રેક્ટિસ કરી લેજો.